નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ઋષિરાજ જોશી, કન્સલ્ટન્ટ સાયકેટ્રિસ્ટ. આજે આપણે વાત કરીશું એક એવી સમસ્યા વિશે જેણે ઘણા લોકો ઉંમર વધી એટલે ભૂલી જવું માની લે છે, પરંતુ દરેક ભૂલ પણ સમસ્યા નથી કે સામાન્ય નથી. આજનો વિષય છે ડિમેન્શિયા, તેના લક્ષણો, પરિવાર શું કરી શકે અને મગજને સક્રિય રાખવા માટેની સરળ અને વૈજ્ઞાનિક રીતે ઉપયોગી મેમરી એક્સરસાઇઝ. આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જરૂરતમંદ લોકોને સુધી શેર કરો. ડિમેન્શિયા શું છે? ડિમેન્શિયા એ કોઈ એક રોગ નથી, પરંતુ મગજની એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિને યાદશક્તિ, વિચારશક્તિ, નિર્ણય લેવાની ક્ષમતા, ભાષા અને દૈનિક કાર્ય કરવાની ક્ષમતા ધીમે ધીમે ઘટવા લાગે છે. માત્ર વસ્તુઓ ભૂલવી જેવી એટલે ડિમેન્શિયા નથી. જો વ્યક્તિ વારંવાર એ જ પ્રશ્ન કરે છે, પોતાનું ઘર ઓળખવામાં મુશ્કેલી પડે છે, રસ્તો ભૂલી જાય છે, પૈસાની ગણતરી ન કરી શકે અથવા પરિવારના સભ્યોને ઓળખવામાં મુશ્કેલી થાય, તો તાત્કાલિક નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. ડિમેન્શિયા વિશેની ગેરસમજો. ઉંમર વધે એટલે બધાને ડિમેન્શિયા થાય? ના, એ ખોટું છે. ડિમેન્શિયામાં કાંઈ કરી શકાય નહીં? ના, એ ખોટું છે. યોગ્ય દવા, કોગ્નિટિવ સ્ટિમ્યુલેશન્સ, નિયમિત વ્યાયામ, પરિવારનો સહયોગ અને યોગ્ય જીવનશૈલી દ્વારા ઘણા દર્દીઓમાં દૈનિક કાર્યક્ષમતા અને જીવનની ગુણવત્તા સુધારી શકાય છે. ખાસ કરીને શરૂઆતના તબક્કામાં કોગ્નિટિવ સ્ટિમ્યુલેશન થેરાપી જેવી પરિસ્થિતિઓ કે પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં આવે છે. મેમરી સુધારવા માટે મહત્વની બાબતો. સૌપ્રથમ એક વાત યાદ રાખો, આ કસરતો ડિમેન્શિયા મટાડતી નથી, પરંતુ મગજને સક્રિય રાખવામાં, ધ્યાન વધારવામાં, આત્મવિશ્વાસ જાળવવામાં, દૈનિક કાર્યક્ષમતા જાળવવામાં મદદરૂપ બની શકે છે. તો આજે આપણે 10 એવી ઉપયોગી મેમરી એક્સરસાઇઝ જોઈએ. સૌથી પહેલું, તારીખ અને દિવસ ઓળખાવો. દરરોજ પૂછો, આજે કયો દિવસ છે, તારીખ કેટલી છે, મહિનો કયો છે અને વર્ષ કયું છે. ઘરમાં મોટું કેલેન્ડર લગાડો. બીજું, 3 શબ્દોની રમત. 3 સરળ શબ્દો કહો. ઉદાહરણ તરીકે કેરી, ઘડિયાળ અને કૂતરું. 2 મિનિટ પછી ફરી પૂછો. ધીમે ધીમે મુશ્કેલીમાં ઘટાડો જોવામાં આવશે. ત્રીજી એક્સરસાઇઝ, પરિવારના ફોટા ઓળખવા. જૂના ફોટા બતાવો અને પછી પ્રશ્ન પૂછો. આ કોણ છે? કયા પ્રસંગનો ફોટો છે? ત્યારે શું થયું હતું? આ પ્રકારની રિમેનેસન્સ થેરાપી દર્દીને લાંબા સમયની યાદો સાથે જોડવામાં મદદરૂપ થઈ શકે છે. ચોથી, બજાર યાદી રમત. 5 વસ્તુઓ કહો. દૂધ, ચા, શાકભાજી, ખાંડ, ફળ. 2 મિનિટ પછી ફરી પૂછો. 5મી એક્સરસાઇઝ, વાર્તા પૂર્ણ કરો. એક સામાન્ય નાની વાર્તા કહો અને પછી એમને પૂછો, પછી શું થયું હશે? આ વૈચારિક શક્તિ
અને ભાષા બંને માટે ઉપયોગી છે. છઠ્ઠી એક્સરસાઇઝ, વસ્તુઓ ઓળખો. ટેબલ પર 5 વસ્તુઓ મૂકો. 30 સેકન્ડ જુઓ. કપડું ઢાંકી દો અને હવે પૂછો, કઈ વસ્તુ ક્યાં પડી છે અને કયા ક્રમમાં છે. 7મી એક્સરસાઇઝ છે રસોડામાં ભાગ લેવડાવો. શાક ઓળખવું, મસાલા ઓળખવા, વસ્તુઓ ગોઠવવી, દૈનિક પ્રવૃત્તિઓમાં જોડાવું પણ સારો માનસિક વ્યાયામ છે. 8મી કસરત, સંગીત થેરાપી. જૂના મનપસંદ ગીતો સાંભળો, સાથે ગાઓ. ઘણા દર્દીઓમાં સંગીત જૂની યાદો જગાડવામાં મદદરૂપ બને છે. 9મી કસરત, સરળ પઝલ્સ અને શબ્દ રમત. ક્રોસવર્ડ્સ, સુડોકુ, મેચિંગ ગેમ અને પિક્ચર મેચિંગ દર્દીની ક્ષમતા મુજબ પસંદ કરો. 10મી અને ખૂબ જ અગત્યની, ચાલવું અને કસરત. રોજ 20 થી 30 મિનિટ ચાલવું, હાથ પગની કસરત અને સંતુલન સાથે જોડાયેલી વ્યાયામ શારીરિક સક્રિયતા મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વપૂર્ણ છે. પરિવાર માટે મહત્વની સલાહ. ક્યારેય દર્દી સાથે ઝઘડો ન કરો. જો તેઓ ભૂલી જાય તો વારંવાર ઠપકો ના આપો. ધીમે બોલો. એક સમયે એક જ સૂચના આપો. રોજનું રૂટીન એક સરખું રાખો. ઘરમાં મોટું કેલેન્ડર, ઘડિયાળ, નામના લેબલ અને ફોટો લગાવો. આ યાદ રાખવામાં મદદરૂપ બને છે. તો હવે પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે ડૉક્ટરને ક્યારે મળવું જોઈએ? જો વ્યક્તિ રસ્તો ભૂલી જાય, પરિવારને ઓળખવામાં મુશ્કેલી પડે, વારંવાર વસ્તુઓ ખોવે, પૈસાની સમજ ઘટે, એટલે કે પૈસાની લેવડ દેવડ કરવાની સમજ ઘટે, સ્વભાવમાં મોટો ફેરફાર આવે, રોજિંદા કામ કરવામાં મુશ્કેલી પડે, તો તરત જ સાયકેટ્રિસ્ટ અથવા ન્યુરોલોજિસ્ટનો સંપર્ક કરો. શરૂઆતમાં નિદાન અને સારવાર જીવનની ગુણવત્તા સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અંતે, ડિમેન્શિયા જીવનનો અંત નથી. યોગ્ય સારવાર, પરિવારનો પ્રેમ, માનસિક કસરતો, શારીરિક વ્યાયામ અને નિયમિત અનુસરણથી દર્દી વધુ સારી રીતે જીવન જીવી શકે છે. યાદ રાખજો મિત્રો, દર્દીને બધું યાદ રહે છે કે ન રહે, પરંતુ આપણે એને આપેલો પ્રેમ, સન્માન તેમની લાગણીઓમાં લાંબા સમય સુધી જીવંત રહે છે. આ વિડીયો ઉપયોગી બન્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.